જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ ભાગ નંબર 24માં તમને જોવા મળશે. તો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક મિત્રો પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો મિત્રો જોઈશું જે ભાગ નંબર 24માં તમને જોવા મળશે. કેવી પરીક્ષાઓ? તો કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી. મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને આ વિડીયો આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજના વિડીયોનો પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન છે કે લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત જીવન જીવવા માટે હવે કેવો ખોરાક અનિવાર્ય બની ગયો છે? તો પ્રાકૃતિક ખોરાક. કયો? પ્રાકૃતિક ખોરાક એ અનિવાર્ય બની ગયો છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ઉત્પાદનો કેવા હોય છે? તો સંપૂર્ણ રસાયણ મુક્ત. કહેવા? સંપૂર્ણ રસાયણ મુક્ત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો કેવા ગુણો ધરાવે છે? તો એ ઔષધીય ગુણો. કેવા? ઔષધીય ગુણો ધરાવે છે. પ્રાકૃતિક ખેતી થકી જમીન કેવી બને છે? તો પોચી અને ભરભરી. કેવી બને છે? પોચી અને ભરભરી બને છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોવા શું છે પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને શું માનવામાં આવે છે? તો ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ કયો છે? તો દેશી ગાય. કયો છે? પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ છે દેશી ગાય. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી જોશું. પ્રશ્ન છે કે ખેડૂતને શું કહેવામાં આવે છે? તો ખેડૂતને જગતનો તાત એટલે કે જગતનો પિતા કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી કોનું શોષણ અટકે છે? તો કોનું? પ્રકૃતિનું શોષણ અટકે છે. જોઈએ કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો આવશે સુરખાબ. શું આવશે? સુરખાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઘોરાડ પક્ષી ક્યાં જોવા મળે છે? તો ઘોરાડ પક્ષી ઘાસભૂમિના વિસ્તારોમાં. ક્યાં આગળ? ઘાસભૂમિના વિસ્તારોમાં જોવા મળે છે. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. ક્યાં આગળ? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં કઈ દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે? તો પરવાળાની. કઈ? પરવાળાની. આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે? તો ચિત્તો. કયું આવશે? ચિત્તો નષ્ટ થયું છે. ભારતના એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ગીરના જંગલોમાં. ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં કયા પક્ષીની સંખ્યા ઘટી ગઈ છે? તો ગુજરાતમાં સારસ પક્ષીની. કયા? સારસ પક્ષીની સંખ્યા ઘટી ગઈ છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી ક્યાંક જોવા એટલે કે ક્વચિત જોવા મળે છે? તો આવશે શ્યામ ગરુડ. એટલે કે શ્યામ ગરુડ ક્યાંક જોવા મળે છે. ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતી મિત્રો પક્ષી કયું છે? તો આવશે ચિલોત્રો. કયું આવશે? ચિલોત્રો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અસમના કયા અભયારણ્યમાં ગેડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે? તો આવશે કાજીરંગા અભયારણ્યમાં. કયા? કાજીરંગા અભયારણ્યમાં જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રાજસ્થાનના કયા અભયારણ્યમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જોવા મળે છે? તો થરનું રણ. કયું આવશે? થરનું રણ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો ઓળખાય છે કોરોમંડલ તટ. કયો આવશે? કોરોમંડલ તટથી ઓળખાય છે. ભારતના મુખ્ય દ્વીપ સમૂહો કયા છે? તો ભારતના મુખ્ય દ્વીપ સમૂહો છે અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ છે. ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે? તો મિત્રો એને કહેવાય એટોલ. શું કહેવાય? એટોલ. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો ક્યાં આવેલા છે? તો બંગાળની ખાડીમાં. ક્યાં આવે છે? બંગાળની ખાડીમાં આવેલા છે. લક્ષદ્વીપ સમૂહો ક્યાં આવેલા છે? તો લક્ષદ્વીપ સમૂહો કેરળ તટથી થોડે દૂર અરબી સમુદ્રમાં આવેલા છે. ઉત્તરના ફળદ્રુપ કોપના મેદાનને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય અનાજનો ભંડાર કહેવાય. એને શું કહેવાય? અનાજનો ભંડાર કહેવામાં આવે છે. જે પ્રશ્ન આપણે આગળ કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ કયા સંસાધનથી સમૃદ્ધ છે? તો ખનિજથી. કોનાથી છે? ખનિજ સમૃદ્ધ છે. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો. કયો આવશે? માળવાનો. પ્રશ્ન આપણે જોઈએ કે લોખંડ, તાંબુ, સોનું, ચાંદી ખનિજો કયા ખડકોમાંથી મળે છે? તો આગ્નેય ખડકોમાંથી. કોલસો ખનિજ તેલ. કયું આવશે?
કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકોમાંથી મળે છે? તો પ્રસ્તર ખડકોમાંથી. સ્લેટ, આરસ પહાણ અને હીરા કયા ખડકોમાંથી મળે છે? તો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. તો મિત્રો અહીંયા આપણે જે મિત્રો વિડીયો છે, આપણે 30 પ્રશ્નો વિડીયો છે, આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.